વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું કોબીના ભજીયા। અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને કાંઈક જલ્દી એમ ભજીયા ખાવાના શોખીનને એમ થાય કે ઝડપથી ભજીયા બની જાય અને મરચાં કે એવું ઘરમાં ન હોય પણ કોબી તો હોય જ તે, તો જલ્દી આપણા આ ભજીયા બની જાય છે। તો એના માટે આપણે અહીંયા કોબી સુધારી લીધી છે, એક વાટકો આપણે અહીંયા ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે, લીલા ધાણા લીધા છે। આ જગ્યા ઉપર તમારી પાસે પાલક હોય તો પણ ચાલે। અને અડધી ચમચી જેટલા અજમા લીધા છે અને 1.5 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે, સ્વાદ મુજબ મીઠું અને અહીંયા ભજીયાના સોડા લીધા છે અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું। તો ચાલો વરસાદમાં ખાવાની મજા આવી જાય એવા આપણે કોબીના ભજીયા બનાવશું। બાઉલની અંદર આપણે પહેલાં કોબી લઈ લેશું, લીલા ધાણા લઈ લેશું, આદુ મરચાંની પેસ્ટ, અજમાને આપણે મસળીને ઉમેરશું, કારણ કે અજમા એટલા માટે ઉમેરવા જોઈએ કે કોબી થોડી પચવામાં કેવરાવે છે એટલે પચવામાં સારું રહે, એટલે અજમાને આપણે મસળીને આમાં ઉમેરશું। સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું, અહીંયા આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, 5 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું, ચપટી હળદર ઉમેરશું। આ બધું સરસ આપણે મિક્સ કરી દઈશું ને આપણે આમાં બેસન પણ ઉમેરી દઈશું। એને પણ મિક્સ કરી લઈશું। કારણ કે કોબી અને મરચાંનું આપણે જે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી એ પણ પાણી છોડે, એટલે પહેલાં આપણે એમને લોટને આપણે મિક્સ કરી લેવાનો એની સાથે, પછી પાછો આપણે લોટ ઉમેરશું। અહીં આપણે 1 વાટકી જેટલો પૂરો લોટ જોઈ ગયો છે। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને બાંધી લેશું, એટલે કે બેટર તૈયાર કરી લેશું। પહેલાં આપણે લીંબુ ઉમેરશું અને જે ભજીયાના સોડા લીધા હતા એ આપણે ઉમેરી દઈશું। તો આપણે સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે અડધું લીંબુ ઉમેરશું। હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરી લઈશું। તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે ભજીયા પાડી લઈશું। આપણે સાઈડ ઉપર તેલ થોડું ગરમ થઈ ગયું છે, આપણે જોઈ લઈએ તો અહીંયા આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ભજીયાને પાડી લઈશું। તમે ડુંગળીના ભજીયા તો ઘણીવાર બનાવ્યા હશે, પણ એકવાર કોબીના ભજીયા જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત એવા લાગે છે। જે ડુંગળી ન ખાતા હોય એને આ ભજીયા ખાવાની ખૂબ મજા આવશે। જેટલા આવશે એકવારમાં એટલા આપણે પાડી લઈશું અને થવા દઈશું, પછી આપણે એને બીજી સાઈડ ફેરવશું। જ્યારે ભજીયા ઉમેરે ત્યારે ફાસ્ટ તેલ રાખવાનું, પછી મીડિયમ ગેસ ઉપર આપણા ભજીયાને તળી લેવાના। નાના મોટા સૌ ખાઈ શકે એવા આ ભજીયા છે, બહુ કઠણ પણ નહીં અને સાવ પોચા પણ નહીં, મસ્ત એવા આ ભજીયા આપણા તૈયાર થશે। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા ભજીયા તૈયાર થશે। તો અહીંયા આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે, તો આપણે ડીશની અંદર લઈ લઈશું। આવી
જ રીતે આપણે બધા ભજીયાને પાડી લેવાના છે. તો ટેસ્ટી એવા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવી જાય એવા આપણા ભજીયા તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.